દશેરાના પાવન અવસરે સુરતની અલગ અલગ ફરસાણની દુકાનો પર ફાફડા જલેબી માટે લોકોની લાંબી લાઈનો લાગી। દર વર્ષે કરોડો રૂપિયાના ફાફડા સુરતીઓ દશેરાના દિવસે આળોગતા હોય છે। વહેલી સવારથી જ અલગ અલગ દુકાનો પર લાંબી લાંબી લાઈનો જોવા મળી। આપણા જલેબી લેવા માટે સુરતીઓ વહેલા જાગી અને લાઈનમાં ઊભા રહ્યા। બીજી તરફ લોકો માટે ગરમાગરમ જલેબી અને ફાફડા તૈયાર કરવા એક્સ્ટ્રા સ્ટાફ પણ બેસાડવામાં આવ્યો। ખાવા પીવાના શોખીન સુરતીઓ ફાફડા જલેબી માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે। અભિષેક પૂજારા। અભિષેકભાઈ, ફાફડા જલેબી માટે લાઈનો છે, કેટલો ક્રાઉડ સવારે 4 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા છે ફાફડા જલેબી લેવા માટે આપણા હતા। અને આપણા ત્યાં 2 કાઉન્ટર રાખેલા છે, એક લાઈવ કાઉન્ટર અને જે એક દિવસ પહેલા બાંધેલા એનું પાર્સલ સિસ્ટમ। જે ગ્રાહકને લાઈવ લેવા છે એ લોકો લાઈવ લાઈનમાં ઊભા છે, જે લોકોને પાર્સલ સિસ્ટમ લેવી છે એ લોકો સીધા અંદર આવ્યા છે, એ લોકોનું કાઉન્ટર આખું અલગ જ છે। જે ગ્રાહક લોકો લાઈવ કાઉન્ટર માટે ક્યારના ઊભા છે લાઈનમાં, લોકોને છાશ પાણીનું વિતરણ આપણાથી ચાલુ છે, જેથી કરીને એ લોકોને તકલીફ નહીં પડે। શું કહેશું આજે ભાવની દ્રષ્ટિએ અને કઈ રીતનું હાઇજીનનું ધ્યાન રાખે? જે આપણે કોઈ ભાવનો વધારો ઘટાડો નથી। જે લાસ્ટ ટાઈમ ફાફડાનો ભાવ એ ભાવ છે અત્યારે પણ, ગયા વર્ષમાં ને આ વર્ષમાં કોઈ ફેરફાર નથી। અને હાઇજીનની દ્રષ્ટિએ આપણે જે મેકિંગ કરીએ છીએ એકદમ ચોખ્ખી રાખીએ છીએ, માણસોને ટોપી પહેરાવીએ છીએ, સારી ગુણવત્તાનું બેસન ને તેલ વાપરીએ છીએ।